કોંગ્રેસે અપનાવ્યું આક્રમક વલણ, આંબેડકરને આપ્યું અલ્ટિમેટમ। ચૂંટણીની આચારસંહિતા ગમે ત્યારે લાગુ થઈ શકે છે, ત્યારે હજી સુધી કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ભારીપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર વચ્ચે સીટોને લઈને ખેંચતાણ ચાલી જ રહી છે। એવામાં કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે એનસીપી સાથે તેમની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે। 20-22 सीटें तो हमारी पहले ही तय हो चुकी है। 26 वो हम लड़ेंगे, 22 वो लड़ेंगे। ये 26-22 में कुछ कम ज़्यादा करना, एक्सचेंज करना, उसके लिए हमारी तैयारी है। બીજી તરફ એમઆઈએમ ને લઈને વંચિત બહુજન આઘાડી બનાવી ચૂકેલા પ્રકાશ આંબેડકર પોતાની માંગ પર અડગ છે। પ્રકાશ આંબેડકરે મહાગઠબંધન પાસે લોકસભાની 12 બેઠકો માંગી છે। આ સાથે જ પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રકાશ આંબેડકરનું નામ ઘોષિત કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી રહી છે। કોંગ્રેસના મતે આટલી સીટો ભારીપને આપવી શક્ય નથી, તેથી જ તેમણે હવે મહાગઠબંધનમાં રહેવું કે નહીં એ નિર્ણય પ્રકાશ આંબેડકર પર છોડ્યો છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। प्रकाश अम्बेडकर का फैसला उनको करना है। 22 सीटों पर फैसला कर कर ये अलायंस करना मुश्किल हो जाएगा। हमारी भी सीटें उसमें उन्हें अनाउंस कर दी है, जो हमारे सिटिंग एमपीज़ हैं, हमारे सिटिंग लोग हैं, तो ये थोड़ा सा मुश्किल हो जाएगा। एनसीपी से भी ये, तो इसलिए हम उन पर छोड़ते फैसला अभी क्या करना। મહાગઠબંધનમાં સામેલ થવું કે નહીં એ નિર્ણય પ્રકાશ આંબેડકર પર છોડનારા અશોક ચૌહાણે મનસેને લઈને પણ પોતાની પાર્ટીની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી। તેમણે કહ્યું કે મનસેને મહાગઠબંધનમાં સ્થાન નહીં મળે, તેને જરૂર લાગે તો તે એનસીપીને બહારથી સમર્થન આપી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।